નોટબંધીના કારણે દેશભરમાં લોકોને આર્થિક સંકળામણ થઈ રહી છે અને અપૂરતી તૈયારી વિના નોટબંધી થઈ તેના વિરોધમાં પાટીદારો દ્વારા સરથાણા જકાતનાકાથી કલેક્ટર કચેરી સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરીએ પાટીદારો દ્વારા આ અંગે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। મોદી સરકાર દ્વારા 8મી નવેમ્બરથી મધ્યરાત્રિથી 500 તથા 1000ની જૂની નોટો પર બ્રેક લગાવવામાં આવી, જેના 19 દિવસ દરમિયાન દેશના ઘણા લોકોએ આનો વિરોધ કર્યો તો ઘણા લોકોએ સમર્થન આપ્યું હતું। એવામાં સુરત પાટીદારના અનામત આંદોલન સમિતિએ જૂની નોટોને બંધના નિર્ણયને સમર્થન આપ્યું, પણ એ નિર્ણય અપૂરતી તૈયારી સાથે લેવાયો અને એના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે, જેનો વિરોધ પાટીદારોએ કર્યો છે। નોટબંધીના કારણે લોકોમાં જે તકલીફ પડી રહી છે એના વિરોધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સરથાણા જકાતનાકાથી લઈ કલેક્ટર કચેરી સુધી 500 બાઇક પર આશરે 1000 જેટલા બાઇક સવારો દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી બાદ પાટીદારો દ્વારા નોટબંધીના કારણે લોકોને પડતી મુશ્કેલીઓના નિવારણ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સરકારના નોટબંધીના નિર્ણયને લઈ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જે લોકોને સમસ્યા પડી રહી છે, લાંબા લાઇનની અંદર છેલ્લા 15-20 દિવસથી લોકો ઊભા રહ્યા છે, પોતાના નાણાં હોવા છતાંય તે લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે છે। બીજી બાજુ અત્યારે શિયાળાનો લગ્નગાળાનો સમય છે, તો જેમની ઘરે પ્રસંગો છે એમને પણ ખૂબ જ મોટી આર્થિક સંકળામણની સમસ્યા ભોગવવી પડે છે। તો એના વિરોધના ભાગને લઈ અને આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં સમગ્ર પ્રજાજનોને સાથે લઈ અને કલેક્ટર કચેરી સુધી આ બાઇક રેલી પહોંચે અને કલેક્ટરને આવેદનપત્ર આપશે। ના, બિલકુલ નહીં। પ્રધાનમંત્રીનો જે નોટબંધીનો નિર્ણય છે એને અમે આવકારીએ છીએ, પરંતુ જે એમની સિસ્ટમ છે, સિસ્ટમને કારણે પ્રજાને સમસ્યા જે ભોગવવી પડે છે એના વિરોધમાં આ રેલી છે। આ રેલી સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતેથી કલેક્ટર કચેરી સુધીની છે અને એમાં હજારોની સંખ્યામાં પાટીદારો ભેગા મળી અને જે આ સરકારની નોટબંધીના નિર્ણયને લઈને જે સિસ્ટમમાં ખરાબી ઊભી થઈ છે, લોકો જે સમસ્યાનો ભોગ બની રહ્યા છે એની સામે ની એક સમસ્યા નિવારણ માટેની માંગ સાથેનું આવેદનપત્ર કલેક્ટરને અપાશે। અત્રે ઉલ્લેખનીય છે કે નોટબંધીના કારણે દેશભરના સામાન્ય લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે, જેથી લોકો દ્વારા 500 તથા 1000ની નોટબંધી થઈ તેનો વિરોધ નહીં પણ પડતી હાલાકીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, સુરત।